શ્રી ગણેશાય નમઃ। જય શ્રી રામ દોસ્તો। ભૂખ્યાને ભોજન, તરસાને પાણી જો આપવામાં આવે તો ભગવાન હંમેશા રાજીને રાજી। બસ આવું કાર્ય આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો મારી પાછળ બધા છોકરાઓ જે છે ખૂબ સારી રીતે જમવા બેસી ગયા છે। આ એક સેવા છે દોસ્તો, અને આ લોકોને જે મળી રહી છે સેવા એ એજ્યુકેશન સેવા અને પ્લસ એની સાથે સાથે એ લોકોને જમવાની સેવા આપવામાં આવી રહી છે। દોસ્તો તમે મહાભારત જોઈ હશે, અને મહાભારતની અંદર દાનવીર કર્ણનું નામ તમે સાંભળ્યું હશે। જ્યારે પણ કોઈ પણ નાનું મોટું દાન જો કરવાની વાત આવે તો એ દાનવીર કર્ણનું નામ પહેલા યાદ આવે છે। 2026 સ્ટાર્ટ થઈ ચૂક્યું છે। નવા વર્ષથી આપણે એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ। દોસ્તો તમે લોકો જોઈ રહ્યા છો મારી પાછળ જે આ બધા નાના નાના બાળકો જે બેઠા છે, આ કયા ધોરણના છે ટીચર? આ જે બેઠા છે પાછળ છોકરાઓ એ 7મા અને 8મા ધોરણના બેઠેલા છે। બધા ગુજરાતી મીડિયમના છે બધા, અને આ જે ટીચર જે છે એમને સ્ટડી કરાવી રહ્યા છે। અને એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો આ બીજા છોકરીઓ પણ અહીંયા બેઠી છે। આ કયા સ્ટાન્ડર્ડના છે મેડમ? આ 5મા ધોરણના છે। એટલે કે અહીંયા 1 ધોરણથી લઈને 10મા ધોરણ સુધી અહીંયા સ્ટડી કરાવવામાં આવે છે, અને એ પણ એકદમ નિઃશુલ્ક, કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી। અને આ જે મેડમો જે છે, ટીચર જે છે એ બધા જ સહકાર આપી રહ્યા છે નાના બાળકોને। આ બધા જે છોકરાઓ જે છે એ બધા છોકરાઓ આજુબાજુના ગામડામાંથી આવે છે। તમે કયા ગામમાંથી આવો છો છોકરાઓ? આનંદપુરા અને શક્તિપુરા। આ જે જગ્યા છે એની આજુબાજુમાં જે ગામડા જે છે આનંદપુરા, શક્તિપુરા, એ ગામમાંથી આ લોકો છોકરાઓ અહીંયા આવે છે। અને એમને પણ અહીંયા લાવવા માટે પણ ટ્રાન્સપોર્ટેશન જે છે અહીંયા સેવા આપવામાં આવી રહી છે, અને ફ્રી ઓફ ચાર્જ આ લોકોને સ્ટડી કરાવવામાં આવે છે। તમે કયા ગામના છો છોકરાઓ? બોરીસણા અને આનંદપુરાના પણ છોકરાઓ છે। હવે તમે જે છે તમારા મમ્મી પપ્પા શું કરે છે? પપ્પા મમ્મી શું કરે છે? હા, માટલા ઘડે છે। જો દોસ્તો આ જે છોકરો છે એને કીધું કે એના મમ્મી પપ્પા જે છે માટલા ઘડે છે। બીજા લોકોનું શું કરે છે? નોકરી। બીજું કોઈ આમાં કોઈ મજૂરી કરે છે? કોઈ કડિયા કામ કોઈ કરે છે આમાંથી? કોઈ આ બાજુ છોકરાઓ છે એમાંથી કોઈ કડિયા કામ કરતું હોય? દોસ્તો અહીંયા જે છોકરાઓ બેઠા છે એમના મમ્મી પપ્પા કડિયા કામ પણ કરી રહ્યા છે। તો દોસ્તો એવું કહી શકાય કે આ જે છોકરાઓ જે છે એ મજૂર વર્ગ જે છે એમાંથી ડાયરેક્ટ અહીંયા આવે છે, અને આમનું ફ્યુચર જો આ લોકોને સેવા આ ના મળી શકે, જે આપણે કહેવાય કે શિક્ષણની સેવા જો બંધ થઈ જાય તો આ લોકોનું ભવિષ્ય ફિક્સ જ છે કે મજૂરી કરવાનું। પરંતુ આ જે સેવા મળી રહી છે એ સેવાના કારણે આ લોકોનું ફ્યુચર કંઈક અલગ બનવાનો ચાન્સ છે આ લોકોને। આમાંથી કદાચ વધારે નહીં પણ 10 છોકરાઓ જો ખાલી કંઈક આગળ પોઝિશન ઉપર મળી જાય, મીન્સ કે એ લોકોને નોકરી સારી મળી જાય, કાં તો પછી ક્યાંક કોઈ કંપનીમાં જોબ મળી જાય તો એમનું ભવિષ્ય તો સારું બનવાનું જ છે, પરંતુ એમના મા બાપનું પણ ભવિષ્ય કદાચ આગળ આ લોકો લઈ જઈ શકશે। તો અમે લોકો સારું ભણશો ને બધા? ડોક્ટર એન્જિનિયર બનશો બધા? સારી કંપનીમાં જોબ કરશો? એના માટે શું કરવું પડશે? ભણવું પડશે, અને ભણવાનું જરૂરી છે, બરાબર? જે મેડમો તમને ભણાવે છે એ તમે ધ્યાન આપો પૂરેપૂરું। થોડું ઘણું જે ભણાવે નાક સમજણ પડે એમને પૂછો, તમને પૂરેપૂરી હેલ્પ કરે છે? તો બસ એ તમારા માટે જ છે, બરાબર? કહેવાય આપણે ઝાડને ઉગાડવું હોય તો શું કરવું પડે? આપણે એને પાણી આપવું પડે। તો મેડમ તમને પાણી રેડી રહ્યા છે। ઉગવાનું તો આપણે જાતે છે ને, મહેનત કરવી પડશે ને? તો મહેનત કરશો તો તમે આગળ વધશો, અને મોટું ઝાડ બનીને શું આપશો? પૈસા નહીં, ફળ। કોને આપશો ફળ? મમ્મી પપ્પાને, તમે પોતે બી ખાશો, બરાબર? તો મહેનત કરશો તો, બાકી આપણે જે મજૂરી લોકો કરે છે તે તમારા મમ્મી પપ્પા જે હતા મહેનત કરીને તમને ભણાવે છે એ તો તમારા હાથમાં છે જ, પણ એનાથી આપણે શું કરવાનું છે? આગળ વધવાનું છે, બરાબર? ઓકે, થેન્ક યુ દોસ્તો। હવે આપણે આગળ જઈએ। બીજા છોકરાઓ, નાના છોકરાઓ જે છે એ લોકોને જમવાનો ટાઈમ થઈ ગયો છે। દોસ્તો આપણે લોકો દાન, નાના મોટું દાન તો કરતા જ હોઈએ છીએ હંમેશા, અને ઘણા લોકો મોટા મોટા દાન પણ કરતા હોય છે। ઘણા મંદિરની અંદર તકતીઓ પર નામ લખાવવા માટે ખૂબ મોટું દાન પણ આપતા હોઈએ છીએ। મારું માનવું એવું છે કે કંઈ પણ આપણે નાનું મોટું જે દાન આપીએ એ દાન કોઈ સારી જગ્યાએ અને જેને જરૂર છે એની જોડે પહોંચે તો એના માટે ખુશી જે છે એ ખુશી કંઈક અલગ જ હોય છે, અને ભગવાન એમાં જ રાજી હોય છે। તો દોસ્તો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એક એવું દાન છે કે જે જગ્યાએ, સારી એવી જગ્યાએ જે લોકોને જરૂર છે એ લોકોને આ દાન મળી રહ્યું છે। તો દોસ્તો તમે લોકો જે દાન આપો છો એ તમને ખબર છે કે તમારું દાન સાચી જગ્યાએ જઈ રહ્યું છે કે નહીં? તો
તો તમે પણ અહીંયા સહકાર આપી શકો છો અને આવી કોઈ પણ સંસ્થામાં તમે જોઈન થઈ શકો છો. સારી જગ્યાએ જે લોકોને જરૂર હોય એવી લોકોને મળી શકે. લગભગ 9:30 વાગી ગયા છે. છોકરાઓનો ટાઈમ જે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા દોસ્તો ખાલી ઓનલી ભણતર એટલે કે સ્ટડીનું કામ નથી થતું, પરંતુ એની સાથે સાથે અહીંયા જમવા માટેનું પણ એ લોકોને આપવામાં આવતું હોય છે. અહીંયા આ જે છે રોજે રોજ સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અહીંયા જે છે ટાઈમિંગ એ આ લોકોને સ્ટડી માટેનો પ્લસ અહીંયા એ લોકોને જમવા માટેનો ટાઈમ આપવામાં આવતો હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ આખી એક ડિસિપ્લિન તમે જો મસ્ત રીતે છોકરાઓ અહીંયા લાઈનમાં ઉભા રહી ગયા છે. બધાને હવે નાસ્તો મળશે. નાસ્તો કરીને પછી આ દરેક છોકરાઓને ગાડીમાં બેસાડીને પોતાના ગામની અંદર પહોંચાડવામાં આવે છે. ને આ લોકોની સ્કૂલનો ટાઈમ જે છે એ બપોરે હોય છે. એટલે સવારના ટાઈમે આ બધી વસ્તુ ફેસિલિટી જે કહેવાય સ્ટડી કરવાનો ટ્યુશન ટાઈમ જે છે એ સવારનો મોર્નિંગનો હોય છે. તમે જોઈ શકો છો મારી પાછળ ખૂબ સારી એવી લાઈન ઊભી રહી ગઈ છે. અને આજના મેનુમાં તમે જોઈ શકો છો. મેડમ આજે શું બનાવવામાં આવ્યું છે? શું બનાવ્યું છે આજે? ખીચડી વઘારેલી. રોજ ખીચડી હોય છે? ના, દાળ ભાત શાક રોટલી હોય છે. જેવું મેનુ કહી શકાય કે જેવું અલગ અલગ રોજે રોજ જે છે દરેક વસ્તુ અલગ અલગ હોય છે. અને આજે ખીચડી બનાવવામાં આવી છે વઘારેલી, બાજુમાં ચટણી છે અને પૂરી છે. તો આવી રીતે દરેક રોજે રોજ જે છે મેનુ અલગ અલગ હોય છે. તમે લોકો શું કરો છો? સેવા આપો છો? સેવા જ આપી. તમે પણ સેવા આપો. ભાઈ છે, બહેન છે, આ બધા લોકો સેવા માટે અહીંયા આવતા હોય છે. અને તમે જોઈ શકો છો ખૂબ સારા એવા છોકરાઓ તમે લાઈનમાં ડિસિપ્લિન સાથે ડીશ લઈને ઊભા છે. સ્ટાર્ટ કરો, વાંધો નહીં. તમે જોઈ શકો છો આ દાદા ઊભા છે જે બધા છોકરાઓ એમને એટલો વાલ કરે છે કે મમ્મી પપ્પાને વાલ નહીં કરતા હોય એના કરતા ડબલ તો વાલ આ દાદાને લોકો આ છોકરાઓ કરી રહ્યા છે. તો દોસ્તો તમને લોકોને પણ જો આ ટાઈપની સેવા કરવાનો મોકો ના મળતો હોય તો તમે આ વિડીયોને એટલી શેર કરો તમારા ગ્રુપ સર્કલની અંદર કે જેથી કરીને બીજા લોકો પણ આ ટાઈપનું કાર્ય કરવા માટે પ્રેરિત થાય. આ ટાઈપનો વિડીયો બનાવવાનો મારો મેઇન કોન્સેપ્ટ જ આ છે કે આપણે કોઈ પણ જે દાન કરીએ એ સારી જગ્યાએ સાચી જગ્યાએ થાય. તમે જોઈ શકો છો દોસ્તો આ જે નાના ભૂલકા જે છે પોતાની પ્લેટની અંદર સારી રીતે લઈને ભોજન જે છે બેસી ગયા છે અને મસ્ત રીતે પ્રેમથી એ લોકો ભોજન કરી રહ્યા છે. ખરેખર સંસ્થા જે છે એ ભણતરની સાથે સાથે પેટનું પણ ધ્યાન રાખે છે છોકરાઓનું. આપણે પેટ માટે વેટ કરતા હોઈએ છીએ તો બસ આ લોકોને ભણતરની સાથે સાથે જમવાનું પણ અહીંયા સુવિધા સારી એવી મળતી હોય છે. ફરીથી કહી દઉં દોસ્તો, અહીંયા 1 ધોરણથી લઈને 10મા ધોરણ સુધી આ છોકરાઓ જે છે ટ્યુશન ક્લાસીસ ફ્રી ઓફ ચાર્જ અહીંયા ચાલતું હોય છે. અન્ય ક્ષેત્ર પણ અહીંયા ચાલતું હોય છે. તમે જુઓ ખૂબ જ સુંદર રીતે છોકરાઓ જે છે હાલ જમવાનું જમી રહ્યા છે. આ સેવા જે છે એ ફ્રી ઓફ ચાર્જ છે. કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં નથી આવતો આ લોકોને જોડેથી. છોકરાઓ એકદમ ખુશ થઈને સવારે આવીને ભણે છે અને અત્યારે જમવા બેસી જાય છે. અને આ સેવા કર્મીઓ જે છે હાલ સેવા પણ આપી રહ્યા છે. દોસ્તો આજે આપણે પહોંચી ગયા છીએ
કલોલ સિટીની અંદર આવેલ બોરીસણા ગામની નજીક રામનગર પાટિયા કે જે જગ્યાએ આ એક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, સિદ્ધિવિનાયક મંદિર છે. અને આ મંદિરની અંદર આ સેવા કાર્ય ચાલુ રહે છે. નાના નાના છોકરાઓ હાલ જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર એવી સેવા અહીંયા આપવામાં આવી રહી છે. મારી પાછળ આખું મંદિર છે અને આ મંદિરનું સત પણ બહુ સારું છે. ભગવાનને દર્શન કરવા માટે લોકો ઘણા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પણ આવે છે અને માનતા માને છે, પોતાની માનતા પૂરી પણ થતી હોય છે. અને સેવાનું કાર્ય જે લોકો કરી રહ્યા છે એ લોકોને હેલ્પ પણ કરતા રહે છે. અમારા જેવા કોઈ પણ ભાઈ ભક્તો અહીંયા આવે છે અને આ છોકરાઓને જોવે છે તો એમને કંઈક ના કંઈક આપતા જાય છે, કે એમને કંઈક ખાવાની વસ્તુ હોય. દોસ્તો, અહીંયા એવું નથી કે દાનમાં તમે કંઈ પણ અહીંયા આપી શકો છો, એટલે કે પૈસા ઓનલી આપવા એવા જરૂર નથી. અહીંયા તમે સીધું પણ આપી શકો છો. જમવાની વસ્તુ, માન લો કે ઘઉં છે, ચોખા છે, દાળ છે, કે પછી કોઈ પણ મસાલા છે, મરચું, મીઠું, કંઈ પણ તમારે જે બી યોગ્ય લાગે તમને એ વસ્તુ તમે અહીંયા આપી શકો છો. અને હા દોસ્તો, આપણા ઘરે નાના મોટા પ્રસંગો તો આપણે કરતા હોઈએ છીએ. કોઈનું જન્મ હોય કે કોઈનું મરણ હોય કે પછી કોઈ બર્થડે પાર્ટી હોય, એમાં ઘણીવાર શું હોય છે કે જમવાનું જે છે ઘણીવાર બચતું હોય છે. તો તમે અહીંયા આ સંસ્થા સાથે કોન્ટેક્ટ કરો. તમે લોકો અહીંયા કહો કે અહીંયા ભાઈ અમારે અહીંયા જમવાનું વધ્યું છે, તો તમે લોકો અહીંયા પહોંચાડો છો તો એને પણ એ લોકો અહીંયા જે છોકરાઓ જે છે અથવા બહારના જે આ લોકોની સંસ્થા જે છે બીજા લોકોને જમવાનું પણ પહોંચાડતા હોય છે, એટલે કે સપ્લાય કરતા હોય છે. તો એ લોકોના પેટમાં એ અન્ય જે ખરાબ થવાનું છે એની જગ્યાએ કોકના પેટમાં અન્ય પહોંચી શકે છે. તમે જોઈ શકો છો દોસ્તો, છોકરાઓ જે છે જમ્યા પછી પોતાનું જે કાર્ય હોય, જે ડીશ જે છે એ જાતે અહીંયા વોશ કરે છે. આ એક પણ મહેનત જે સારી શીખવાડવામાં આવી છે કે જાતે જે જમ્યા હોય એ ડીશ પોતે જાતે એને વોશ કરીને સારી રીતે અહીંયા લૂછીને સાફ કરીને મૂકવાની હોય છે. કારણ કે આવતીકાલે પણ આ ડીશ જ એ લોકોને સાથે એની અંદર લઈને જ જમવાનું હોય છે. એટલે આ એક જે ટેવ જે પાડવામાં આવી છે ખરેખર સારી એવી ટેવ કહેવાય. બધા ખુશી ખુશીથી આ લોકો અહીંયા છોકરાઓ જે છે એ ડીશને વોશ કરીને મસ્ત રીતે સાફ કરી રહ્યા છે. જુઓ તમે દોસ્તો, તમે જોઈ રહ્યા છો જે નિલેશ દાદા જે છે એમને જે છોકરાઓ જે છે એકદમ ભેટી રહ્યા છે. ખરેખર આ જે છોકરાઓ જે છે આટલો પ્રેમ તો એમના મા બાપને પણ નહીં કરતા હોય એટલો પ્રેમ આ મહારાજ જે છે આપણા એમને કરી રહ્યા છે. કારણ કે એમનો પ્રેમ જ જે છે એ જ બસ આ જે વસ્તુ જે છે એ એમનો પ્રેમ જ છે. તો પ્રેમ જ આ લોકોને આગળ લાવી રહ્યા છે અને સ્ટડી કરવા માટે એ લોકોને પ્રેરિત કરવા, અહીંયા સુધી પહોંચવા માટે આમનો પ્રેમ જ કાફી છે. હવે આ છોકરાઓને જે અહીંયા વાન પડેલી છે એ વાનની અંદર બેસાડીને, જે પાછળ તમે જોઈ રહ્યા છો વાન પડી છે, એ વાનની અંદર બેસાડીને દરેકના ગામની અંદર એ લોકોને પહોંચાડવામાં આવશે. એમને સવારે લાવવાની અને મૂકવાની જવાબદારી પણ આ સંસ્થાની છે. એ છોકરાઓને અહીંયા લાવે છે, એમને ભણાવે છે, ભણાવ્યા પછી એમને ભોજન આપે છે અને ભોજન આપ્યા પછી એ લોકોને શાંતિથી એમના ઘરે પહોંચાડી દેવામાં આવે છે. અને એમની સ્કૂલની ટાઈમ જે છે એ બપોરનો હોય છે, એટલે આ ટાઈમ એ લોકોને સેટ કમ્પ્લીટ રીતે થઈ શકે છે. દોસ્તો, હવે આપણે આ જે સંસ્થા જે છે એ શું કાર્ય કરી રહી છે, મારી સામે બેઠા છે આપણે જે કાર્યકર્તા જે છે, બધી વસ્તુ જે કરી રહ્યા છે એ આમના પ્રતાપે છે. એમનું પહેલાં આપણે નામ જાણીશું. એમનું નામ, એ પહેલાં શું કરતા હતા અને કેટલા વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે, કેટલા વર્ષથી એ કાર્ય કરી રહ્યા છે, અને દરેક વસ્તુ કે જે સેવાનું કાર્ય જે છે કઈ કઈ વસ્તુ કરી રહ્યા છે એ પણ તમને જણાવશે. તો આપણે હવે એમને સાંભળીએ. હા, મારું નામ છે નિલેશભાઈ પી ત્રિવેદી, કલોલનો મૂળ બ્રાહ્મણ વતની છું. અને આ સાહેબે એમ કીધું કે આમના પ્રતાપથી, પણ એવું નથી, મારા પ્રતાપથી નહીં પણ ભગવાનના પ્રતાપથી આ કાર્ય ચાલી રહ્યું છે. બાકી હું તો એક મામૂલી સામાન્ય માણસ જ છું. ગવર્મેન્ટ સર્વન્ટ હતો, 1 વર્ષથી રિટાયર થયો.
તો મેં મારી સમગ્ર પૂંજી મેં આ બાળકોની સેવામાં જ લગાવી છે અને જીવીશ ત્યાં સુધી તો આ મારાથી સેવા જે થશે એ કરતો રહીશ. હવે સેવાની વાત કરીએ તો સેવામાં મારું ફોકસ ભોજન અને ભણતર ઉપર છે સાહેબ. બરાબર. કેમ કે આ બાજુ જે સ્લમ વિસ્તાર ખરો તે સ્લમ વિસ્તારના બાળકોને મારે ભણાવવા, કેમ કે શિક્ષણ એ જ કલ્યાણ. બરાબર. કેમ કે આ જે શિક્ષણ હશે તો બાળક આગળ જતાં કંઈક હોશિયાર થશે, એમનું કંઈક ભવિષ્ય બનશે. બરાબર. તો એના માટે મેં ફોકસ આપ્યું શિક્ષણ. પણ ભૂખ્યા પેટે તો શિક્ષણ પણ ના થાય. તો મેં આ લોકોના માટે ભોજન વ્યવસ્થામાં ચાલુ કર્યું. બરાબર. કે ભાઈ ભોજન અને ભણતર આ બે કાર્યો અહીંયા આગળ ચાલે છે. એના માટે મેં હોશિયાર ટીચરો રાખેલા છે, પગારદાર મારો સ્ટાફ છે. એ રીતે અમે સેવા કરીએ છીએ. હવે આ લોકોને લાવવા લઈ જવાની પણ અમે વ્હીકલ સગવડ અમે આપી છે. કેમ કે આ લોકો તો ભાડું ખર્ચીને આવી ના શકે, અહીંથી 2 કિલોમીટર સેટા છે. એટલે આ લોકોના માટે અમે ગાડી મૂકેલી છે, એ બી સંસ્થાના ખર્ચે. આ લોકોનું સ્ટેશનરી, શિક્ષણના લગતું સ્ટેશનરી, સંપૂર્ણ નોટ, ચોપડા, પેન, પેન્સિલ જે પણ આઈટમ બધી જ અમે સંસ્થા તરફથી આપીએ છીએ. એવન અમે શિયાળામાં લોકોનો સ્વેટર, ગરમ સ્વેટર ઓસવાલના હમણાં જ અમે આપ્યા છે. ઉનાળામાં લોકોને અમે ચંપલની સેવા પણ આપીએ છીએ, ગણવેશની સેવા પણ આપીએ છીએ. ગણવેશ પણ ના હોય એ પણ અમે આપીએ છીએ. ટૂંકમાં બાળકો જે છે એ જ આપણી માયાના મૂડી છે. કેમ કે બાળકો ભારતનું ભવિષ્ય છે. તો અમારું ફોકસ એ જ છે કે ભોજન અને ભણતર અને આ લોકોની પાયાની જે જરૂરિયાત છે, જે એમની જે અભાવ છે લોકોનો, કે જે એમના મા બાપ પૂરું નથી કરી શકતા, તો એ અમે પૂરું કરવાની કોશિશ કરીએ છીએ. અને એમાં પણ આ હું એકલો નથી, મેં ટ્રસ્ટ બનાવ્યું છે. કેમ કે મારી સમગ્ર મૂડી મેં ટ્રસ્ટને અર્પણ કરેલી છે. પણ જાહેર જનતાનો સાથ સહકાર ખૂબ મળે છે. મેં શરૂઆતમાં કીધું કે હું એક સામાન્ય માણસ જ છું, હું કંઈ મોટો માણસ છું જ નહીં, મધ્યમ પરિવારનો જ છું. હું એક ગવર્મેન્ટ નોકર જ હતો, પણ પબ્લિકનો સાથ સહકાર મને ખૂબ મળી રહ્યો છે. કેમ કે હું એ લોકોનો આભાર માનું છું તમારા માધ્યમથી, કે આજે જાહેર જનતા જે સમજદાર છે કે ક્યાં દાન કરવું, શું કરવું, કઈ જગ્યાએ આપવું, એ પબ્લિક હવે જાણી ચૂકેલી છે. તો મને ખરેખર હું લોકોના પ્રત્યે ખૂબ આકર્ષિત છું કે પબ્લિકે મને ખૂબ સાથ સહકાર આપ્યો કે મારા દરેક કાર્ય સમયસર, સમયબદ્ધ પૂરું થાય છે. બરાબર છે. તો એ પબ્લિકનો પણ હું આ માધ્યમથી આભાર માનું છું કે આ રીતે તમારો સાથ સહકાર આપતા રહેજો. આમાં મારો વ્યક્તિગત સ્વાર્થ બિલકુલ છે જ નહીં. બરાબર. તો તમારા બધાના સહયોગથી જ આ મારી સંસ્થા ચાલી રહી છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાચી વાત દોસ્તો, હું પણ આ સંસ્થા સાથે વધારે નહીં પણ 1 થી 1.5 વર્ષથી ટચિંગમાં છું. અને મેં 2-3 દિવસ પહેલાં અહીંયા આમને ફોન કરેલો કે હું આવું છું, થોડું ઘણું કંઈક દાન કરવું છે મારે, તો ભોજનમાં કંઈક વસ્તુ સામગ્રી કંઈક ખૂટતી હોય તો મને કહો, તો હું એ પ્રમાણે વસ્તુ લઈને આવું. એમને મને કીધું કે વિવેકભાઈ, કે ભોજન તો લગભગ મારી જોડે પડ્યું છે બહુ બધું, પણ મારે 1લી તારીખ આવી રહી છે, તો શિક્ષકો જે છે ભણાવી રહ્યા છે એમને પગાર આપવાનો છે, તો એની શું સેવા તમારાથી થઈ શકતી હોય તમે એ કરો તો તમારા માટે બહુ સારું. મને ખરેખર દિલથી સારું લાગ્યું કે જેને જરૂર છે, જે જગ્યાએ સંસ્થામાં ઓલરેડી તમે જોઈ શકો છો કે ઘણા લોકો ભોજન માટેનું આપતા હોય છે, ઘણું બધું પડ્યું રહે છે, ઘણીવાર સડી પણ જતું હોય છે, પણ એમને સામેથી કીધું કે મારે આ જગ્યાએ જરૂર છે, તો એ જગ્યાએ હું આજે હેલ્પફુલ એમને થોડું ઘણું જે બી હોય, ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે હું એમને થોડો હેલ્પમાં યુઝ કરવા માટે અહીંયા આજે આવ્યો છું. અને શિક્ષકોને જે થોડો ઘણો પગાર જે એમને જે ચૂકવવાનો હતો એમાં મેં એમને હેલ્પ કરી છે. ખરેખર દોસ્તો, આ સંસ્થા એવું નથી કે તમે જેમ આપો એમ લીધા જ કરે છે, પણ જે જગ્યાએ જરૂર છે એમને એ સામેથી કહે છે કે તમે આ જગ્યાએ તમે આવો, અને સામેથી તમે આવો. મેં એમને કીધું કે હું તમને ડાયરેક્ટ પહોંચાડી દઉં, પણ એમને કીધું ના, તમે નહીં, તમે મને અહીંયા આવો, ખુદ તમારા હાથે પગાર એમને આપો. તો ખરેખર મને દિલથી ખરેખર આજે બહુ સારું લાગ્યું છે કે અહીંયા આવીને મેં આ છોકરાઓ સાથે ખરેખર ટાઈમ સ્પેન્ડ જે કહેવાય, ક્વોલિટી ટાઈમ જે સ્પેન્ડ કર્યો છે, એ ખરેખર ખૂબ જ આખી લાઈફ સુધી મને આ યાદ રહેશે. ખરેખર તમે જે કામ કરી રહ્યા છો, ખરેખર બહુ મસ્ત કામ કરી રહ્યા છો સાહેબ. આ બધી જે સેવા તમે જોઈ ને, બધી ફ્રી છે, એનો કોઈ ચાર્જ અમે લેતા નથી, બધી જ મફત સેવા અમે આપીએ છીએ. એક વાત ભૂલી ગયા મેં કે અમે સીવણ ક્લાસ પણ ચલાવીએ છીએ મોટી બહેનો માટે, કે ભાઈ એ પોતે પણ સીવણનું કામ શીખે અને કંઈક પગભર થાય. બરાબર. તો અમે એના માટે પણ સીવણ ક્લાસ બહેનો માટે ચલાવીએ છીએ, એ પણ ફ્રી. એક પૈસો પણ અમે કોઈની પાસેથી આ ફી પેટે લેતા નથી. તો આ પણ એક અમારું એક સેવાનું કાર્ય છે. બીજું કે અમારી રામરોટી ચાલે છે.
બરાબર. આ જે વાત કરી એ તો અમારી સંસ્થામાં હાલ જે સ્થળ ઉપર ચાલી રહી છે એની કરી, પણ એ સિવાય બી અમારે ફરતી રામરોટી છે. બરોબર, કે અમારે 2 ગાડી અહીંથી અમારા રસોડામાં ભોજન તૈયાર થાય છે. સેવાદારી બહેનો છે, બધી અમુક પગારદાર છે. આ બધા ભોજન તૈયાર કરે અને સાંજે અમે અમારા વ્હીકલમાં ભોજન લઈને 2 ગાડી અમારી નીકળે છે, એક ગ્રામીણ વિસ્તારમાં અને એક શહેરી વિસ્તારમાં. તો અંદાજે 250+ માણસોનું ભોજન રામરોટી તરીકે અમારું અહીંથી નીકળે છે. એ પણ આ એક સેવા છે. બરોબર. ઓકે, ખરેખર સારી એવી સેવા થઈ રહી છે અહીંયા. તો તમે પણ અમારા વિડીયોના માધ્યમથી દોસ્તો, તમે જો મદદ ના કરી શકો તો કંઈ નહીં, પણ આ વિડીયોને એટલી શેર કરો કે કોઈ માણસ, જે દાન તો દરેક જણા કરે જ છે, પણ કઈ જગ્યાએ સારું દાન થાય અને ચોક્કસ જે માણસને જરૂર છે એ જગ્યાએ દાન પહોંચે, એ આપણો બધાનો ગોલ હોય છે. તો કહેવાય ને કે ભૂખ્યાને ભોજન, તરસાને પાણી, તો ભગવાન હંમેશા રાજીને રાજી. બસ, તો આવી એક સંસ્થા, તમે કોઈ તમારી સંસ્થા નજીકમાં ક્યાંય હોય તો ત્યાં જાતે મુલાકાત લો અને એની અંદર તમારે જે પણ દાન આપો છો તો એવી જગ્યાએ આપો તમારી રૂબરૂમાં, કે તેમને બી ખબર પડે કે ના ભાઈ, જે જરૂર છે જે જગ્યાએ દાનની, એ જગ્યાએ પહોંચે. તો ખરેખર દોસ્તો, આ વિડીયો એના માટે જ બનાવી હતી કે તમને લોકોને ખબર પડે કે કઈ જગ્યાએ દાન સાચી જગ્યાએ જઈ રહ્યું છે કે નહીં, અને તમે કઈ જગ્યાએ દાન આપો. બસ એના માટે આ એક કોન્સેપ્ટ હતો મારો, કે આ વિડીયો બનાવવાનો. તમારો બધાનો સહકાર સારો એવો મળી રહ્યો છે. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને આ બધા છોકરાઓની જે સ્માઇલ તમે જોઈ શકો છો, ખરેખર આ જે એજ્યુકેશન આ લોકોને મળે છે એની જ એ આ દેન છે, અને દાદાની બહુ સારી એવી સેવા પણ છે. તો દોસ્તો, આ છે નાની અંજલિ. શું નામ તારું બકા? અંજલિ. અંજલિ જોશી બોલ. અંજલિ કેમ ભણે છે? ચોથા. 4થા માં. દોસ્તો, આની બર્થડે છે અને જો તમે છોકરાઓ બધા ખુશ થઈને વિશ કરી રહ્યા છે બર્થડે, અને પાર્ટી જે છે દાદા આપી રહ્યા છે. બધાને ચોકલેટો મળવાની છે. ખરેખર દોસ્તો, આ જે ખુશી જે છે કંઈક અલગ જ ટાઈપની ખુશી છે. આપણે કેક ને બેક તો બહુ મોટી મોટી કાપતા હોઈએ છીએ, પણ આજે નાના છોકરાઓ ખાલી તમે જુઓ, ખાલી ઓનલી એક ચોકલેટ આપે છે અને છોકરાઓ કેટલા ખુશ થઈ જાય છે. તો જે લોકોને ખરેખર દોસ્તો જરૂરી છે એ લોકોને વસ્તુ આપવી એ કંઈક ઇમ્પોર્ટન્ટ, એ લોકોને માટે કંઈક અલગ જ લેવલનું હોય છે દોસ્તો. એક નાની ખાલી 1 રૂપિયાની ચોકલેટ માટે તમે જુઓ દોસ્તો, જે છોકરાઓ ખુશી એમની ચહેરા પર તમે જુઓ કેવી ખુશી છે, અને જે છોકરાઓની બર્થડે છે એને એ લોકો વિશ કરી રહ્યા છે. ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે દોસ્તો અહીંયા. અને આ લોકો જે હવે પાછળ તમે જોઈ શકો છો, પાછળ વાન પડેલી છે, એ વાનની અંદર હવે આ છોકરાઓ અંદર બેસીને જશે પોતાના ગામની અંદર, અને એના પછી જશે પોતાની સ્કૂલની અંદર. તમે જોઈ શકો છો છોકરાઓ બધા જઈ રહ્યા છે વાનની અંદર. આવી રીતે વાન છે, વાનની અંદર છોકરાઓને બેસાડીને શાંતિથી એ લોકોને સેફફુલી ગણતરી પ્રમાણે જેટલા છોકરા સવારે મોર્નિંગમાં આવ્યા હતા એટલા બધા છોકરાઓને ગણીની અંદર બેસાડી દેવામાં આવે છે, અને એ લોકોને એમના ઘરે પહોંચાડવામાં આવે છે. છોકરાઓને બધાને ચોકલેટ મળી ગઈ છે. હવે ખુશ થઈ ગયા છે છોકરાઓ. ફરીથી દોસ્તો, તમને લોકોને આ પ્લેસની માહિતી આપી દઉં છું કે કલોલની અંદર આવેલ બોરીસણા ગામની આગળ રામનગર પાટિયા આવેલું છે. એ જગ્યાએ ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. તો આ જગ્યાએ જ આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. દોસ્તો, દાન તો ઘણી ટાઈપના હોય છે, પણ જો શિક્ષણનું દાન કરવું એ મહાદાન કહી શકાય. તો કોઈ પણ મિત્રોને જો અહીંયા કોઈ પણ જાતનું શિક્ષણની અંદર ભાગ લેવો હોય, શિક્ષણ રૂપી દાન માટે કોઈને સહકાર આપવો હોય, તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડ્રેસ અને મોબાઈલ નંબર તમને આપી દઈશ. ત્યાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને તમે સહભાગી થઈ શકો છો. કોઈ પણ સેવા કાર્ય માટે તમે લોકો સહભાગી ડાયરેક્ટ થઈ શકો છો. લાસ્ટમાં દોસ્તો, તમને લોકોને એક વસ્તુ કહેવા માંગીશ. કોઈ પણ જગ્યાએ તમે લોકો દાન કાર્ય કરો છો, સેવા કાર્ય કરો છો, તમે ત્યાં રૂબરૂ જાઓ. જે જગ્યાએ જે લોકોની જરૂર છે દાનની, એ લોકોને તમે દાન આપો છો, એ વખતે એ લોકોની જે સ્માઇલ જે છે એમના ફેસ ઉપર જે જોવા મળી રહી છે, એ ફેસ ઉપર જે સ્માઇલ તમને લોકોને જોઈને ખરેખર તમારી જે લાઈફની જે મુમેન્ટ જે છે એ બેસ્ટ મુમેન્ટ થવાની છે, અને આખી લાઈફ તમને લોકોને
એ મોમેન્ટ યાદ રહી જવાની છે. તો બધાને અમારા તરફથી થેન્ક યુ. જય ગણેશાય જય નમઃ. ગજાનંદ, જય ગણેશ, જય ગણેશ. થેન્ક યુ વેરી મચ. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા જેવા સારા એવા કોન્સેપ્ટ સાથે નવી વિડીયોની અંદર. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.